કૃષ્ણ। તો આજે પણ મસ્ત સવાર થઈ ગયું છે અને આજે પણ જો આપ ચોખ્ખું છે, તડકોય સરસ નીકળી ગયો છે અને કપડાં આપણા ધોવાઈ ગયા। વાગ્યા છે 7:45 અને મુકુંદના પપ્પા જાય છે વાડીએ, ટ્રેક્ટર કરી લીધું છે તૈયાર અને જાય છે કપાસમાં ખાતર નાખવા, કારણ કે વરસાદ થઈ ગયો તે ત્યારે ભીનું હોય ત્યાં ખાતર નખાઈ જાય તો સારું ઓગળી જાય, એટલે યુરિયા નાખવા જાય છે અને આપણે રહેવાનું છે ઘરે। તો આપણે કાલના અડદ ધોકાઈશું ને સાફસૂફ કરીશું, તપી ગયા છે તે સાફ સફાઈ અત્યારે તો દિવાળીની સાફ સફાઈ જ કરવાની હોય એટલે કંઈક ખોલીને બેસીશું। કાલ મંદિરના ખાના સાફ કર્યા તો આજ કરશું ટીવી યુનિટના ખાના સાફ કરીશું અને કાલ અડદ આપણા તપી ગયા છે તો એ ધોકાઈશું ને એ સાફ કરીશું। આપણે લેડીઝને તો કામ ખૂટે જ નહીં, ઘરે રહી વાળીએ જાય। મોતીડે બધાઓ પછી બીજું ગાવાનું ના ના એક તો આવડતું હશે, લગ્ન નું ગાવાનું। વટી રે સાજન બેઠું માંડવે, પછી પછી નથી આવડતું। લગ્ન ના સોંગ ગાય છે હવે। આ મેડમ માં જે જલ દીધું છે એટલે હવે બધા પ્રિપરેશન કરવા માંડ્યા છે। શું કહો છો જિગ્નેશભાઈ? હા બરોબર। અમે તો લગ્ન ના સોંગ યાદ કરવા માંડ્યા હતા। હા તમને ચિંતનભાઈ કોઈ લગ્ન નું સોંગ આવડતું હોય તો? નથી આવડતું? જિગ્નેશભાઈ ને બહુ આવડે છે લગ્ન ના સોંગ, ગાતા હતા। અમે તો કંકોત્રી લખી નાખી ને મામેરા સુધી પહોંચી ગયા છે, કેતા હેરાન વિદાય કરી નાખી। તમને આવડે ક્રિસ્મા મેડમે કઈ સોંગ? પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ દાન દેવાય રે। બોલું અપના બેન્ડ સસ્તા બેન્ડ, આપણે ઈ બોલાવજો મેડમ। હા તમારા લગ્ન માં આપણે બીસીએ ડિપાર્ટમેન્ટ વાળો ચેટ જીપીટી યુટ્યુબ માં કરાય, યુટ્યુબ માં ગાય હોતે ચેટ જીપીટી આપે છે કે નહીં આપણે જોઈએ, લગ્ન ગીત તો આપે જ ને। યુટ્યુબ જ સર્ચ કરવું પડે એના માટે। લંડન ઠુમક એવું લગન આંખો મેં આજે અમારે બધાને કોઈને કાંઈ કામ નથી, તમે બધા લગન સોંગ સાંભળીએ છે। હાવ નવરા બેઠા સોંગ સાંભળી। શેની તૈયારી થઈ છે? હા સારિકા મેડમ ના મેરેજમાં અમે છે ને બધા ઓર્ડર લેવાના છે। મ્યુઝિક કંપની સ્ટાર્ટ કરી દી છે, અપના બેન્ડ સસ્તા બેન્ડ મફતમાં। જેને કોઈને ગીત ગાવા કેવું હોય તમને કહી શકે। હા ના જે કોઈને ઓર્ડર દેવો હોય એટલે અમે હજી સ્ટાર્ટિંગ કર્યું છે એટલે ફ્રીમાં આવી છે। પેલા ને તો ઓફર હા એટલે અમે થોડી પ્રિપરેશન કરી છે કે કેવા કેવા ગીત ગાશું, કેના પછી કયું ગીત ગાવાનું। એટલે અહીંથી છે ને ગણેશ બાપાના ગીત થી લઈને વિદાય ગીત સુધી અમને આ લિસ્ટ મળી ગઈ છે કે આ ગીત ગાવાના છે, અમે બધા તૈયારી કરી છે। ના ના હાલો હાલો કરો। ક્રિસ્મા મેડમ જૈસા હો લે, અમને એમ કે કેન્ટીન લઈ જઈને અહીંયા આવીને ઉભા રહ્યા। શું है ये कचरो बना रही है
આ કચરો કાઢે ये क्या है ये हमारा कबाड़ खाना ઓહો એમસીએ માં એડમિશન લીધું હવે દેખાય હો આમ અસાઇનમેન્ટ લગતા કબાડ ખાના આ તો સ્ટુડન્ટ છે કે ના રે હા તમે એમ કીધું કે કેન્ટીને લઈ જાઉં છું કે તમને બધા નાસ્તો કરાવું અમે બધા પાછળ આવ્યા એની અને અહીંયા આવીને ઉભા રહ્યા એવું નહોતું કીધું કે આટો મારવા જઈ यहाँ पे आओ आप जरा यहाँ आओ ये सब इसकी मैंने खाया શેની ये वाले ब्लू वाले આજે ક્રિસ્મા મેડમ પાસેથી પાર્ટી લેવાની છે શેની બસ એમ જ બસ એમ જ લે ખુશી જરૂર હોય એમ નહીં સાધના મેડમ ત્યાંથી એમ કીધું કે હું કેન્ટીને જાઉં છું તો આ મેડમ કે હું આવું તો જિગ્નેશભાઈ કે હું આવું ચિંતનભાઈ કે હું આવું તો અમે કીધું અમે બે આવી અમે બધા નહીં કે હા તો તમે આવો હાલો 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 હવે કેન્ટીન હાલો ખવડાવો કઈક તમે આમ સ્લીવ ચડાવીને આમ મંબુડો વારીને તમે લખવા બેઠો હા તમને દેખાય છે તમે આમ જોવો કે એમસી મેમ એમસીએ ના સ્ટુડન્ટ હાલો હાલો નેતા હાલો हमारा नेता कैसा हो कृष्णा मैडम कैसा हो बटरफ्लाई नहीं तारी ये क्या चल रहा है ये क्या चल रहा પ્રિયંકા મેડમ उसको डांटो 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 आप उसे डांटो ये सब उठाओ चलो पहले મેડમ ની પાર્ટી આવી હતી બરાબર 7 તારીખે ગૌતમભાઈ આપશે હું પણ એક દિવસ આપી દઈશ આજે ક્રિસ્મા મેડમ હાલો હાલો આપણે છે હાલો હાલો આ તો હાવ નહીં આપે હાલો આપણે બધા પાર્ટી લઈ આવી હાલો પાર્ટી આપશે કોણ જાય તો ખરા બધા ચા પીવા આપણે નથી જાવ તો ચા પીવા કોણ જાય છે કેન્ટીન બધા કરતા હતા પછી આવ્યા ખરા જો ચા ને ખમણ ને મોઢા બધા એમ હંતાડે આપો હાલો હવે તમે બીજું કઈ નહીં એમ મારો વિડીયો નથી લેવો પાર્ટી આપો તમે તો એકબીજાને લઈશે ક્યાં તો એકબીજાના વિડીયો તમે પાર્ટી આપો બીજું કઈ નહીં તમે કીધું તો કેન્ટીને જઈને પાર્ટી આપી હે આજ તો તમારે આપવી જ પડે આજ તો આપવી જ પડે હા આજ તો પાર્ટી આપવી જ પડે કઈક આપો હાલો આજ તો અમે લઈને જ રહેવું લઈને જ રહેવું હા તમે હાલો મગાવો કેન્ટીને નાસ્તો મગાવો અરે વિડીયો નથી ઉતારવો મારો ચેતન તું એકવાર રિક્વેસ્ટ કર દો મેડમ આપો ને પ્લીઝ પ્લીઝ સાડી પોતા મારવાની ઓલા વિડીયો લેતા શીખી ગયા ભેગા રહીને સંગત નો અસર આવે ખરો જેવો સંગ તેવો રંગ હા જેવો તમારી પાસે કે બધા વિડિયો લેતા તો હું તો વ્લોગ લઉં ઈ થોડીક વ્લોગ ની ચેનલ વાકે છે બધાય અમે ઇન્સ્ટા સ્ટોરી ઇન્સ્ટા સ્ટોરી આવો તો પરે ઘરના ભાઈ ને અમારે એરે તો છે ને તમારે પણ અમારે એરે પાંચ આવો ઘના ભાઈ સકે તો તને ના પાડશે ઈ કે ના પાડશે શર્મા પણ તમે વિડીયો લઈ લેજો ઉપરના વાગ્યા છે 11:30 અને જો આપણી કાલ ટ્રે તૂટી ગઈ હતી ને એ આજ રિપેરે થઈ ગઈ અને હવે એને પાલિશ કરી દે પાછી નવી અને બરણીમાં આપણે ભાતના ચોખા પતી ગયા હતા ચાટકીને ભરી લીધા છે અને જો આજ સરસ વાતાવરણ ખુલ્લું છે બહુ ધૂપે બહુ છે અને પવન ઓછો છે અને આપણે જ્યાં ચંપાની છાંય નીચે કામ કરવા બેસી ગયા છે તો આપણે અડદ સાફ કરતા જ કાલે સિંગું ફીકવી હતી ને એ ધોકાવી નાખી ચાટકી નાખ્યા અને સાફ કરી નાખ્યા હવે ભરી લેવું ડબ્બામાં અને હવે રસોઈ ટાણું થઈ ગયું એટલે આપણે ભીંડો અહીંયા જ લઈને બેસી ગયા સુધારવા કારણ કે ચંપાની છાંય છે ને મજા આવે કામ કરવા એટલે ચાલો ભીંડો સુધાર લઈ પછી બનાવી રસોઈ આપણે કોલેજે ભેળનો પ્રોગ્રામ છે આપણા મમરા છે એ ઠલવાવા મીંડા છે અને એ બધી આપણે ડુંગળી છે પછી ટમાટર છે એ બધું કટ કરીને લેમન છે ઓઇલ છે એ બધું લઈ લીધું છે ચટણી પડવા માંડી છે માપે રાખજો હો, ચટણી તીખું ન લાગે અરે તીખું તો ખાવું પડે ને હું તીખું ખાવું પડે પછી ઓલા ભડકા બોલે એવું ન થાય ને આંખમાંથી ધુવાડા નીકળે પછી સોરી આંખમાંથી કે કાનમાંથી ધુવાડા નીકળે કે આંખમાંથી આસુડા નીકળે આસુ જાય હા હિંચકી આવવા માટે હિંચકી ચાલો મીઠું સ્વાદ અનુસાર હા ખારું ન કરતા બહુ માપે રાખજો
તો આપણે ડુંગળી ટમેટું તેલ છે જીરું મીઠું અને મરચું વયું ગયું છે આમાં. જો બધા આજે ભેળ કરી છે પોતપોતાની વાટકા લઈને. શું કહેવાય મિત્સરાને? બાઉલ નો કહેવાય, શું કહેવાય? નહીં કે એટલે દૂના. બધા પોતપોતાના દૂના લઈને બેસી ગયા છે પ્રસાદી જેમ ખાતા હોય એવી રીતે. હે ચમચી મારી પાસે 2 છે, જોઈ છે તમારે તો દઉં. લઈ લીધી છે. જો અહીંયા ભેળ છે ને અહીંયા થોડીક વેફર ભેળ છે. બધા ખાવા માંડ્યા છે, લપેટવા માંડ્યા છે બધા. અત્યારે જો 1 વાગ્યો હતો ને, પાર્સલ આવ્યું હતું, ગિફ્ટ આવ્યું એમેઝોન માંથી. જો હવે શું છે ને એ આપણે અનલોક કરવાની ખબર નથી શું આવ્યું છે. રામ ભરોસો ગિફ્ટ કહેવાય. કર અનલોક અનબોક્સિંગ હવે કરીએ આપણે, શું છે હવે જોઈએ. ઓકે હવે મોકલ્યું છે રામ ભરોસે ગિફ્ટ. જોઈએ હવે આની અંદર શું નીકળે છે. અત્યારે એક્ઝેક્ટ દેવાયો અને ખબર નહીં હવે શું હોય. હેડફોન છે આ તો. જેબ્રોનિક્સ ના હેડફોન છે. બોલજી ને હવે અહીંયા છે. હાલો આ તો ખાલું હે કે હું ના છે ખોખામ નાખીને નથી નીકળું. વાહ જો જેબ્રોનિક્સ ના હેડફોન છે. ચાર્જિંગ કેબલ છે. ઓક્સ વાળું છે, બ્લૂટૂથ વાળા છે ને પણ ના બ્લૂટૂથ વાળા નો ઓલા અરે બે છે, બંને છે. ચાર્જિંગ કેબલ ને ચાર્જિંગ કેબલ વોરંટી. પણ જેબ્રોનિક્સ વાળા ખાલી એમનું ના આપી દીધા, એમનું કઈ પેકેજિંગ હરકી એવી બધી નહોતી. ઓકે તો ગુડ છે, એવી ક્વોલિટી છે, સારા છે. સમજો હેડફોન સારા છે કે ડુઅલ પેરિંગ આવે આપણે લેપટોપમાં કે ફોનમાં બંને કનેક્ટ કરી શકીને. ક્વોલિટી આમ સારી લાગે. 60 કલાક ગેમિંગ મોડ ને નોઇઝ કેન્સલેશન ને ખબર નહીં હોય કેટલાના હોય. જેબ્રોનિક્સના આવ્યા છે. ઓકે હવે મોકલ્યા છે. સારું છે. રામ ભરોસે ગિફ્ટ છે એટલે નામ નથી લેવાનું. જો જેને બી આ ગિફ્ટ આપી એને થેન્ક યુ, વેરી થેન્ક યુ સો મચ કે જેને આ ગિફ્ટ મોકલી છે. અને જો બહાર આજે તડકો છે અને કેવું આમ મસ્ત એકદમ નેચર થઈ ગયું, ખુલ્લું થઈ ગયું છે. હવે અંધારું આમ નથી ને આમ વરસાદ આવે એવું નથી, એટલે હવે આમ સારું છે. આમ સૂકું લાગે. પેલો વરસાદ આવે તો બધું આ ગારો થઈ જાય, કચકાણ જેવું થઈ જાય, એટલે મજા ના આવે. આમ વાતાવરણ રહે ને આમ બહુ તડકો હોય નહીં, છાયો હોય ને એટલે સારું. ગરમી ન થવી જોઈએ, બીજું કાંઈ વાંધો નહીં. હવે પછી હમણાં 10 દિવસ છે એટલે પછી હવે પાછું આપણે ઘરે જ જવાનું છે. હવે 10 દિવસ રોકાવાનું છે. આજે સન્ડે, કાલ હમણાં થોડાક દિવસ ત્યાં વ્લોગ ન લેતો કારણ કે પીજીમાં હોય. અમે હમણાં બહાર તો ગયા નહોતા. કાલે સાંજે ગયા હતા પણ સાંજે પછી કાંઈ લીધો નહોતો, બહુ લેટ થઈ ગયો હતો. બહાર ગયા હતા એટલે પછી કઈ લીધો નહોતો. હવે સીધો મંડે જ લઈશ. કાલે કદાચ લેવાશે તો આવશે વ્લોગમાં, બાકી તો નહીં આવે. એટલે સીધો મંડે થી કોલેજથી લઉં. પછી મંડે થી સેટરડે સુધી એક્ઝામ ચાલશે, ફ્રાઈડે સુધી ચાલશે. પછી સેટરડે 1 દિવસ માટે જીતને છે એક્ઝામ, એટલે એની પછી અમે 1 દિવસ રોકાઈ જઈશ અને બંને પછી સાથે જ જશું. અને બીજા 2 ફ્રેન્ડ છે એટલે અમે 4 લોકો એક સાથે જવાના છીએ, એવી રીતે છે. એટલે પછી હવે 1 વીક છે, પછી 1 વીક પછી પાછા ઘરે જોવા મળશું અમે. પછીના વાગી ગયા છે 4 અને પપ્પા જો ઉપડા જેતપુર જવા. પપ્પાને કઈ કામ હે તે. અને મમ્મીની અંદર હાલે છે સફાઈ. મમ્મી છે કે હાલ જી કે યોગા ક્લાસમાં નથી જવું, કે સાફ સફાઈ કરી નાખી. તો અંદર મમ્મી છે એ આ બધું કપડાં ને એવું બધું કાઢીને બેઠી છે, કબાટ ચોખા કરે છે બધું. હા યોગા નથી આવતા કામ કરે. હા લુવાનું બધું કામ હાલે છે અહીંયા અત્યારે. જો કાઢ્યા છે ના હજી ન જોતા હોય બધા કાઢી નાખે કપડા. 3 દિના 3 કબાટ, એટલું બધું વાર લાગશે 3 દિવસ? એક ટોક એક જ કામ કરી, કાલ તો લોકો ગાડી જવાનું થઈ જાય. હા લાઈ એકાદો જ થાય. આમાં જ કપડા જાજા હોય, આમાં જાજા હોય. આમાં મારા મમ્મી ના વાર લાગે, બાકી પપ્પા ના મુકુંદ ના વાર ન લાગે. દીકરીના જ હોય. હા અને આ કબાટમાં તાર પપ્પા ને મુકુંદ એટલે 2 માં વાર લાગે. ઓમાં કઈ ઓમાં તો છેલ્લામાં કઈ ન હોય, ઓઢવાના ડેઈલી માટે વાપરતા હોય ને. ચાદર ને હા સાયલું ને એવું અંદર નો વહી જાતી મમ્મી. મૂડો હોય થોડોક સખ્ત તો કરવો ને. લાઈ જાય થાય પછી એક કઈ 5 ટાઈમ જેટલું પાછો એક કરી નાખશું. હા તો ઉપર ઓલી સાડીઓ અહીંયા રાખી દીધી છે થોડી. થોડી સાદીઓ છે બધી. એ સાદી સાડી, બાકી ઓલી બધી જે બહાર પહેરવાની હોય ને બધા આવા પાઉચમાં રાખી હોય ને.
હાલો કબાટ ફાઇનલી સેટ તો થઈ ગયો પણ કબાટ સેટ કરતા કરતા સાંજના 7 વાગી ગયા કા મમ્મી? હા 7 થઈ ગયા ને તે રસોઈ બનાવી મેં પૂરું કર્યું હતું. અને ડ્રેસનું કાપડ છે કેટલું કઈ 4 વર્ષથી પડ્યું. તો કઈ કામનું નથી આવતું જેમ થાય શેમાં વાપરવું. આ ઓલા રાજુભાઈ મને આપ્યો હતો. હા એન ઘરવાળી હાટુ એક લેવાય ને એક મારા હાટુ બે હાટુ લેવા. હા પણ આમાં છે ને આ તો સારું છે પણ એનું ભેગું મેચિંગ છે ને એ નથી. એ આવું આવ્યું છે એમ થાય આ ઓઢણી છે ને આ ચૂંદડી છે. આ સલવાર છે ને આ ઓઢણી છે એટલે એમનો પડ્યો ગમતો નથી ને એટલે અને ખાલી પપ્પાએ જો જેતપુર થી આવી ગયા ને આવીને ફોન જોવા માંડ્યા એને આજનો દિન નવ રહેશે પછી કાલથી તો હા વરગવાનું છે વાડીના કામમાં. હા કાલથી માંડવી કાઢવાની છે. કાલ આવે છે મજૂર? આવે કેટલા આવે છે? 8 નું કેતા હતા 8 આવી ગયા. આવે એટલે હાચા હવાર વાડીએ પૂગે ને તો એ આવ્યા. હા તો એ કહેવાય કે આવ્યા. અને આ જો ડ્રેસ નું કાપડ છે આ સલવારનું છે આ ઓઢણી છે અને આનું ઉપરનું ટોપ હતું ને એનું તે કુર્તી સીવડાવી લીધી. ટોપ સીવડાવ્યું હતું. આ ટોપ સીવડાવ્યું હતું એટલે આ બે વધી પડ્યા એટલે બધા કટ પીસ ના ટુકડા છે બહાર કાઢ નહીં હવે આને શું કરવા એ વિચારે છે. પછી કઈક વિચારશું ઉનાળે ન કરો ને આ તાર ઓલું યુનિફોર્મ નું વૈતું તી છે આ ચોલી નસ્તર છે બધું વૈતું થોડું થોડું એ પડ્યું છે નોખું કાઢ નાખ્યું બધું એટલે એકમાં ભરી દે કઈક જોતું હોય ને કટ પીસ તો એ જ ખોલવાનું રે. હાલો હવે જમી લઈ પપ્પા. કબાટ થઈ ગયો જમી લઈ. પપ્પા જવાબ નથી દેતા ફોનમાં. ફોનમાં મશગુલ છે પપ્પા. એના જૂનવાણી સાડી જો આ ઉષાબેન ને દેવાનું કહેતી હતી ને તો તાર ઓઠણી કરવી થાય એમ છે ના ના આવી કોણ તો ઓઢે નગર બસ કોક ને આપી દેવું. ઉષાબેન ને દઈ દેજે ને જવાના હે ને. ના બસ માં બેઠા છે મહારાષ્ટ્ર થી આપણા જૂના ભાગીદાર હવે હવાર ભૂગે તો અચ્છા પપ્પા કે મને આવી ને કોલેજ મને કહે કે ઓલા ધનરાજભાઈ રિચાર્જ કરી દે. મેં પપ્પા એ આવી છે દર વખતે એમ કે બસ ના દઈ દેજો રિચાર્જ કરી દો રિચાર્જ કરી દે ને પછી આવે કોઈ નહીં. એ ધનરાજભાઈ નહીં બીજા મજૂર બીજા પણ ધનરાજભાઈ આવે પહોંચે તો સાચા કે આવ્યા એમ. હા હવે એમ કેતા બસ માં બેસી ગયા છે હવે મહારાષ્ટ્ર થી તો પુખ્તા વાર એમને મમ્મી હાવ એટલી પૈસાની તંગી કે હાવ રિચાર્જ કરવાના પૈસા ન હોય. રોજ જ હોય કામે એટલું તો પણ તો રિચાર્જ કેટલાનું કર્યું ખબર? મહિનાનું 349 રૂપિયા 350 રૂપિયા રિચાર્જ કરે. જો હોય એને કઈ એમનું આપણે 719 રૂપિયાનું રિચાર્જ કરવી 3 મહિનાનું. એમ છોકરાએ કર્યું છોકરાઓને તો જો ધનરાજભાઈ ને કરી દીધું. એના કે મેં કીધું ઓલા મૈયા નામ ના ભાઈ ના હંધાઈ ને શોખ તો હોય ને હંધાઈ જિંદગી જીવવી છે કઈ એમ તો નથી રહેવું. આપણે જીવવું હોય એમ એને જીવવું હોય ને બિચારો શોખ તો હંધાઈ પૂરા કરવા હોય કામી ન કામી એમ કે અમે કોઈ અમીર ખાવાના નથી આમણો ફોન જોઈ ફોન તો જોવો ને પછી કાલ વાર ગઈ થતી ને વહી જ ચાવું છે એની અડધી ઉંમર તો વહી ગઈ છે બિચારા. અડધી તું અડધાની માથે વહી ગઈ. કેટલું 8 વર્ષ એને ભાગ્યું વાયું એમ નહીં એના છોકરા ઘરે થઈ ગયા પાછા. આપણું 8 વર્ષ ભાગ્યું આવી ને 3 છોકરા પરણાવી દીધા ને મકાન થઈ ગયા. 2 વર્ષથી જ આપણે ભાગ્યું વાવવા એના મમ્મી એટલા મકાને થઈ જાય ને આપણે એટલી જમીન હોય તો આપણે એકના લગ્ન કરવા હોય તો તું એમ ગાતી હોય. ફર્નિચર ને આવું લાદીને પ્લાસ્ટર ને એવું કઈ ન હોય એને પડતો વિન્ડો વાળીને માથે પતરા નાખી દેવાના. એમ નહીં તો એને 3 છોકરા પરણી ગયા ને આપણે તું વાત મને કરતી હતી કે તારે એક નું કરવું હોય તો બધું હોય છે પતી જાય પૂરું થઈ જાય બધું એવું. ગોલ્ડ મોંઘું થઈ ગયું નકર તો કઈ વાંધો ન આવે. 1,20,000 રૂપિયા હે ગોલ્ડ ના. નાના 24,000 થઈ ગયા. હા કાલ 21 હતા કાલ મેં જોયા હતા. આપણે એમાં ગયા હતા ને કપડા લેવા તારા ઓલા મેડમ ને ન્યા તો એ ઓલા માજી બેઠા હતી કેતા હતા મેં એમ કીધું ને કે એક 20 હતા એટલે કે હું 20 કે આજ તો 24 થઈ ગયા મને કે માજી ને ખબર હતી બધાને હોનાની જ ઉપાધિ કે હોનું કેમ ભેગું કરશો કે આ કેવડું મોંઘું હોય. પેલા 15 આપણે અનિતા પડી હતી 15 તોલા દીધું તો અત્યારે કેમ 15 તોલા દેવું? અત્યારે 20 લાખ નું સોનું થઈ જાય 15 તોલા દેવા જાય તો 20 લાખ ઉપર થાય. ઘડામણ આવે ને 20 લાખ ઉપર થાય. એ કરતા એક બિસ્કિટ દઈ દઉં હારું કન્યાદાનમાં મુગદાન બિસ્કિટ પહેરવું તો કોઈ છે નહીં. હા અને ખાલી ઓલા કેવા આપણે મૂકી બેંકમાં ખાલી જોવે બેંક નું ખાનું ખાલી એ કરતા બિસ્કિટ મૂકી દેવાનું બિસ્કિટ એને જે કરવું હોય તેમાંથી કરાવી લેવાનું અને નકર ઓલું મૂકી દેવાનું એટલે એનું વ્યાજ તો આવે ફિક્સ મૂકી દઈશ. ફિક્સ મૂકી દેવાનું.